નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। અમદાવાદ સાબરમતી વિસ્તારમાં આજે સવારે બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે। એક પાર્સલ દ્વારા બ્લાસ્ટ થવાની ઘટના અમદાવાદ ખાતે જોવામાં આવી છે। એક કુરિયર દ્વારા પાર્સલ કરવામાં આવે છે અને પાર્સલમાં ધુમાડો નીકળે છે અને ધુમાડા બાદ તે પાર્સલમાં બ્લાસ્ટ થાય છે। બળદેવભાઈ સુખડિયા નામના ઘરે આ પાર્સલ કરવામાં આવે છે અને પાર્સલમાં બ્લાસ્ટ થાય છે। મળતી માહિતી મુજબ આંતરિક વિખવાદના લીધે પરિવારના જ સભ્યોએ આ કાવતરું ઘડ્યું હોય તેવી માહિતી જાણવામાં આવી રહી છે। ઘટના સ્થળ પર તાત્કાલિક ધોરણે પોલીસ દોડી આવી હતી અને સમગ્ર ઘટના શું હતી તેની તપાસ શરૂ કરવામાં આવી છે। વધુ માહિતી આપણે સ્થાનિક પોલીસ દ્વારા મેળવીએ કે અધિકારીએ આ ઘટનામાં શું વિગત મેળવી છે। બ્લાસ્ટની ઘટના બની છે, શું છે સમગ્ર હકીકત અને કઈ રીતનો બનાવ બન્યો? જી, આજરોજ શિવમ રો હાઉસ જે સાબરમતી પોલીસ સ્ટેશનમાં હાથમાં આવે છે, એમાં ભોગ બનનાર બલદેવભાઈ સુખડિયા છે। એને એક પાર્સલ આપવા માટે ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવી એક આરોપી આવ્યા હતા અને એ જે આરોપી છે એને અહીંયા પાર્સલ આપ્યા એ નીકળ્યા પછી તેમાંથી ધુમાડો નીકળ્યા લગા અને બ્લાસ્ટ થયા। એમાં જે બલદેવભાઈના ભાઈ છે કિરીટભાઈ, એને નાની મોટી ઈજા થયેલ છે, અત્યારે સારવારમાં છે અને પોલીસ દ્વારા મુખ્ય આરોપી ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવી એની ધરપકડ કરવામાં આવેલ છે અને બીજા જે આરોપીઓ છે એના નામ અને અત્યારે એની પૂછપરછ અત્યારે ચાલુ છે। પોલીસ દ્વારા પ્રાથમિક રીતે એમાં એક પારિવારિક ડિસ્પ્યુટ છે એવી રીતે બહાર આવ્યું છે અને વધારે જે આરોપી છે એની ધરપકડ કરવા માટે પોલીસની ટીમો અત્યારે ચાલુ છે। સર, પાર્સલમાં શું હતું જેના અત્યારે એફએસએલ ની ટીમો એના કેમિકલના સેમ્પલ લઈ રહી છે અને એમાં ધુમાડો નીકળ્યા હતા અને એમાં જે કેમિકલ પાવડરની સાથે સાથે જે ઇલેક્ટ્રોનિક ચિપ છે એ છે અને બ્લેડના ટુકડા પણ હતા જેનાથી ઈજા થયેલ છે। સર, રિમોટથી બ્લાસ્ટ કરવામાં આવ્યો તો અંદર ગ્રેનેડ હતા શું? જે અત્યારે એમાં જે ઇલેક્ટ્રોનિક ચિપ છે એ લગાવવામાં આવી હતી અને જે અહીંયા જે ભોગ બનનારી પૂછપરછ કરતા એ જ્યારે નીકળ્યા હતા આરોપી ત્યારે જે બનાવ બન્યો એવી રીતના અત્યારે પ્રાથમિક રીતે એ જાણવા મળેલ છે। સર, ફેમિલી ડિસ્પ્યુટ શું? અત્યારે એ જે કેટલાક નામો આપવામાં આવ્યા છે એના અગાઉ પણ ધમકી આપેલ હતી અને પોલીસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરીને એની પૂછપરછ કરીને આખી જે છે ચિત્ર ક્લિયર થશે અને એની અત્યારે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સર, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ? અત્યારે એ જે આરોપી ગૌરવભાઈ ગઢવી છે એ કાર વોશિંગના કામ કરે છે। પોલીસ દ્વારા એની પૂછપરછ કરવામાં આવી રહી છે અને એના રેકોર્ડ ચેક કરવામાં આવી રહ્યા છે અને જે બીજા આરોપીઓ છે એને પણ પોલીસ હિસ્ટ્રી અત્યારે કાઢવામાં આવી રહી છે। સર, આરોપીનો મોટિવ શું હતો? મારી નાખવાની કે ઇજા કરવાની? એ મુખ્ય જે આરોપી છે એને જે પાર્સલ આપ્યું છે એ એની ધરપકડ કરવામાં આવશે। એની પૂછપરછમાં વધારે વિગતો જાણવા મળશે એ શું હશે। બ્લાસ્ટમાં શું વસ્તુ અત્યારે પ્રાથમિક રીતે એ જે બેટરી છે, ઇલેક્ટ્રોનિક સર્કિટ છે, એની સાથે સાથે એમાં બ્લેડના ટુકડા પણ મળ્યા છે અને કેમિકલ છે એની તપાસ એફએસએલ ની ટીમો જે છે એ ચેક કરવામાં આવી રહી છે। જાનવી રાવત। શું ઘટના બની હતી અને ત્યારે તમે ક્યાં હતા? અમે લોકો ઘરમાં હતા, એકદમથી બોમ્બ બ્લાસ્ટનો અવાજ આવ્યો તો અમે બધા દોડતા બાર આવ્યા હતા। પછી શું થયું એમને? તે છોકરો હતો તે ભાગતો હતો પણ અમે લોકોએ પકડી લીધો એમને। કઈ બાજુથી આવે છોકરો? એ ખબર નહીં પણ અહીંયા ચાલ કરતો હતો। ભાઈ એ બધાને પૂછતો હતો કે બળદેવભાઈ નું ઘર ક્યાં, તો બધા કીધું કે અહીંયા। તો તે ગિફ્ટ આપતો હતો કે તમને ગિફ્ટ આપો એવી રીતે આવ્યો હતો। તો બળદેવભાઈ એમ કે અંકલ પૂછતા હતા કે કોને આપ્યું, ક્યાંથી આપ્યું, કોણ એ બધું પૂછતા હતા ને એકદમથી ધુમાડો નીકળવા માંડ્યો ને બોમ્બ બ્લાસ્ટ અવાજ કેવો આવ્યો? બહુ જ જોરથી ના હતો। કોઈ ઈજા થયું હતું કોઈને? હા, એમના બાજુવાળાને બહુ વાગ્યું, આંખમાંથી નાકમાં લોહી નીકળતું। અને જે આપવા આવ્યો તો એને? એમના હાથમાં ને બધી જગ્યાએ બહુ વાગ્યું। આજુબાજુ વાળાને કોઈને વાગ્યું? આજુબાજુમાં બસ આ બાજુમાં જ વાગ્યું, વધારે કોઈને વાગ્યું નહીં। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।